હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આપણે આજે ગદ્ય પાઠ નંબર 20 કે જેનું નામ છે મુદ્રા નામ ધનમ પ્રોક્તનો અભ્યાસ કરવાના છીએ. ગુજરાતી કહેવત આપણને સૌને ખબર છે, નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. ટૂંકમાં તમારી પાસે પૈસા ના હોય તો તમારી કોઈ વેલ્યુ હોતી નથી, અને પૈસા હોય તો નાથા લાલ થઈ જાય. તો આ ખાસ જે છે સમાજમાં રહીએ, આપણે સામાજિક જીવનમાં સંસારમાં રહીએ ને, તો પૈસા વગરનું જીવન ચાલે નહીં. આપણે ઓલરેડી છંદમાં ભણ્યા છીએ કે ધનહીન જીવન જે છે ને બંધુ મધ્ય, ન ધનહીન જીવન બંધુ મધ્ય, એટલે કે સમાજમાં બ્રહ્મ વનમ વ્યાગ ગજેન્દ્ર સેવિતમ દ્રુબાલય પત્ર ફલ અંબુ ભોજનમ તૃણાનય સૈયા વસનમ ચ વલ્કલમ નદનહીન જીવનમ બંધુ મધ્ય. બરોબર, ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ભાઈ જંગલમાં વાઘ સિંહ ને બધું હોય ત્યાં આપણે રહી શકાય, બરોબર. ખાવાનું ના મળે તો ઘાસ ખાઈ શકાય, બરોબર છે, બરોબર. અને કપડાં ના હોય તો વલ્કલ પહેરી લેવાય. પણ જો સંસારમાં હોય તો પૈસા વગરનું જીવન ચાલે નહીં. અને એ જ આપણે વાત કરવાના છીએ, ને એમાં અત્યારે આપણે વાત કરવાના છે ધન. ધન એટલે પૈસા, પૈસા એટલે ચલણ. આ ક્યાંથી આવ્યું અને એની શરૂઆત કઈ રીતે થઈ, અને અલગ અલગ જે છે એટલે કે ધાતુ અને કાગળની મુદ્રા. હાલ વાત કરીશું તો ઓનલાઈન પેમેન્ટ થઈ ગયા છે, અને સાથે સાથે પ્લાસ્ટિક મની પણ થઈ ગયું છે. પણ આપણે અત્યારે વાત કરવાના છીએ ધાતુની મુદ્રા અને કાગળની મુદ્રાની. ધાતુની મુદ્રાની વિશેષતાઓ અને કાગળની મુદ્રાની વિશેષતાઓ આઈએમપી પ્રશ્ન છે. કયા કયા પ્રકારની મુદ્રા છે એ પણ એક પ્રશ્ન છે, અને કેટલા વર્ષથી આ ધાતુની મુદ્રા ચાલે છે, 2500 વર્ષની, એ થોડાક આઈએમપી પ્રશ્નો આપણે જાણવાના છે. સાથે સાથે ખાસ જે પ્રશ્ન પૂછાશે એમાંથી એ છે કે આ પંક્તિ અથવા વાક્ય કોણ બોલે છે. 4 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે એમાંથી આ પણ પ્રશ્ન આપણને પૂછાવાનો છે, કે કારણ કે આમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે, એટલે ગુરુ અને શિષ્ય. તો ખાસ જે પ્રશ્નો છે એ બધા શિષ્ય પૂછશે, અને જ્યાં જે જવાબ આપશે એ બધા આપણને ખબર પડે છે એ પ્રમાણે ગુરુ એના જવાબ આપશે. ચોક્કસ આપણે આગળ વધીએ. ધોરણ 12 સંસ્કૃત વિષય મુદ્રા નામ ધનમ પ્રોક્તમ. આપણે જોઈ રહ્યા છીએ આ છે આપણું ધાતુમય મુદ્રા, અને આ છે કાગજી મુદ્રા. આ ભાઈ આપણે જોઈ રહ્યા છીએ, આ ભાઈની પાસે પૈસા છે, શૂટ બૂટ પહેર્યું છે, બેગ લગાવી છે, એટલે નાથાલાલ સમજવો પડશે. અને આ ભાઈની જેબ ખાલી છે એટલે નાથિયો સમજવાનું છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ લગભગ 17-18 વર્ષની ઉંમર થઈ હોય, ને આપણને ભવિષ્યમાં જે છે સમાજ જીવનમાં રહેવાનું છે, તો પૈસા વગર નહીં ચાલે એ પણ આપણે અહીંથી સમજવાનું છે. પણ અહીંયા આપણે ખાસ ટેક્સ્ટ બુકની વાત કરીશું તો પ્રકારો સમજવાના છે. તો સૌથી પહેલો શિષ્ય કંઈક કહે છે, ગુરુવર્યા સાદરમ નમો નમઃ. એટલે શું કહે છે? હે આદરણીય ગુરુજી, પ્રણામ. શરૂઆત પ્રણામ, એટલે ખાસ તો આપણા ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યની જે પરંપરા છે એમાં જ્યારે બોલવાની વાત આવશે ત્યારે એમનું પ્રણામથી આપણે નોર્મલ શરૂઆત છે. અને ગુરુ પણ શું કહે છે? વર્ધતામ, એટલે કે વૃદ્ધિ પામો, તમારો વિકાસ થાય. શિષ્ય શું કહે છે? અદ્ધ, એટલે આજે શું કર્યું છે મેં? મયા એકમ પદ્ધમ પઠિતમ. આજે કહે છે મેં એક પદ વાંચ્યું, એટલે કોઈ એક શ્લોકનો અભ્યાસ કર્યો છે. અને એ શ્લોક કયો છે? યશ્ય અસ્તિ મુદ્રા, જેની પાસે મુદ્રા છે. સ નર, તે નર કેવો છે? કુલિંગ. જેની પાસે પૈસા હોય ને એ કુલિંગ થઈ જાય, બરોબર. આપણને પણ આજે ખબર છે કે સંસારમાં બે જ ભાઈ હોય ને, એક ભાઈ બિચારો ગરીબ હોય અને એક ભાઈ પૈસાવાળો હોય, ભલે ગમે તે રસ્તે કમાતો હોય પણ છતાં એની વેલ્યુ હોય. તો અહીંયા એ શ્લોક છે કે કુલિંગ છે. સ એવ વિદ્વાન, એને જ લોકો વિદ્વાન કહે છે. અને સ ચ માનનીય, અને લોકો પણ એનું શું કરે? આદરણીય ગણે છે, આદર રાખે છે. ટૂંકમાં પૈસા હોય તો કઈ કઈ વેલ્યુ થાય? તમને કુલવાન થઈ જાઓ, બરોબર. તમે ગમે તે કુળ ના હોય, તમને લોકો, બરોબર. અને બીજું છે વિદ્વાન સમજે અને તમારું સન્માન હોય. આગળ શું કહે છે? સ એવ નેતા, નેતા એટલે એના લીડરશિપમાં લોકો જાય, બરોબર. પૈસા હોય એટલે એની પાછળ લોકો ફરે. મિત્રોમાં તમે જોશો ઘણી વાર એવા મિત્રો હોય જેની પાસે પૈસા હોય એટલે બધા બાકીના બધા એની પાસે ઓલરેડી આવી જાય. જેમ ફૂલની પાછળ ભમરા આવે એમ પૈસાવાળો મિત્ર હોય, કારણ કે પાર્ટી કરાવે, ખવડાવે, પીવડાવે, ફરવા લઈ જાય, બધું. તો શું છે કે એ નેતા બની જાય. અને સચ રક્ષણીય, રક્ષણીય એટલે એનું રક્ષણ કરવા યોગ્ય હોય. પૈસા હોય એટલે એને બોડીગાર્ડ ને આ તે બધું જોઈએ પાછું, એટલે ટૂંકમાં એની રક્ષા પણ લોકો કરે. સર્વે ગુણા, અને બધા ગુણો, તામ અનુયાંતિ લોકે, લોકે એટલે સંસારમાં, જગતમાં સર્વ ગુણો એને અનુસરે છે. ટૂંકમાં વ્યક્તિ પાસે પૈસા છે તો પછી એનામાં થોડા ઘણા દુર્ગુણ હોય તો પણ કદાચ લોકો ચલાવી લે છે, એટલે બધા ગુણો એનામાં આવી જાય છે. આને શું કહે છે હવે આગળ? અસ્ય પદ્ધસ્ય તાત્પર્યમ, તાત્પર્ય એટલે ભાવાર્થ. જ્ઞાતુમ ઈચ્છામિ, ઈચ્છામિ એટલે ઈચ્છું છું, મારે જાણવું છે.
આ શ્લોકનો અર્થ જાણવાનો છે. એટલે આ રીતે શિષ્યએ શરૂઆત કરી. એક રીતે જોઈએ તો સ્વાધ્યાય પરંપરાની પણ અહીંયા વાત કરી છે કે વિદ્યાર્થી ક્યાંકથી આવું કંઈક શીખી લાવ્યો છે. પ્રોજેક્ટ વર્ક પણ કહી શકાય આપણને, કારણ કે એને ક્યાંકથી અભ્યાસ કર્યો છે, રેફરન્સ બુકનો કદાચ અભ્યાસ કર્યો છે, ક્યાંકથી શોધી લાવ્યો છે. અને પ્રશ્ન પૂછવાની જે ટેવ છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો શીખવાની છે. કે ભારતીય સંસ્કૃતિમાં ટુ વે કોમ્યુનિકેશન હતું. આજના મોટાભાગે શું થયું છે, સાહેબ ભણાવે અને વિદ્યાર્થી ખાલી આમ જોઈ રહે, થોડુંક સમજે બરોબર છે, પણ પ્રશ્ન નથી પૂછી શકતા. અને પ્રશ્ન પૂછવા માટે સૌથી વધારે ખબર પડવી જોઈએ. વધારે જેને ખબર પડે ને એ વધારે પ્રશ્નો પૂછે. જેને ખબર ના પડે એ બધું સ્વીકારી લે, A+B+T એટલે બધું સ્વીકારી લે, કારણ કે એને ઓછી ખબર પડે. જેને વધારે ખબર પડશે એ ક્વેશ્ચન કરશે, પ્રશ્ન પૂછે, આવું કેમ, વાય, બરોબર છે. એટલે થોડું મુશ્કેલ કામ છે, પણ આ બધા પૂછે છે. આગળ શું કહે છે ગુરુ? સાધુ શિષ્ય સાધુ એટલે શાબાશ, શિષ્ય શાબાશ, બરોબર. ગુરુ હવે કહે છે કે ભાઈ, કારણ કે વિદ્યાર્થીએ કંઈક સારું કામ કર્યું છે, બરોબર, એને પ્રેરણા મળે એટલે શિષ્ય અને પ્રેરણા મળે એટલે ગુરુ એને શાબાશી આપે છે. એટલે ભવિષ્યમાં આવા બધા બીજા પણ શ્લોક શોધી લાવે, બીજો અભ્યાસ કરી શકે. અસ્મિન પદ્ય આ પદમાં, આ પદ એટલે આ શ્લોકમાં, પદનો મતલબ અહીંયા શ્લોક પણ કહી શકાય, કાવ્ય પણ કહી શકાય. અસ્મિન પદ્ય સાથે મુદ્રાયા મહત્વમ પ્રતિપાદિતમ અસ્તિ. શું કર્યું છે ભાઈ? મુદ્રા એટલે કે ચલણનું મહત્વ દર્શાવવામાં આવ્યું. ટૂંકમાં પૈસાનું મહત્વ છે. અને અગાઉ પણ આપણે કીધું, સમાજ જીવનમાં રહેવું છે, સમાજમાં રહેવું છે, સંસારમાં રહેવું છે, પૈસા વગરનું જીવન ચાલશે નહીં. 12મું પૂરું થાય અત્યારે લગભગ મા બાપ પણ કહેતા હશે કે સ્કૂલમાં જા 2-5 વર્ષ સુધી કોલેજમાં જાય એવું કહેશે, પણ પછી તો નોકરી જવાનું કહેશે, બરોબર છે. પછી આપણે લિમિટ પૂરી, ભણવાની લિમિટ પૂરી, પછી હવે નોકરી જા, ધંધો જા, બજારમાં એ કર, તો પૈસા વગર તો ચાલવાનું નથી. લગ્નની કંકોત્રી આવે છે તો અત્યારે આપણને ભોજન સવારનો ટાઈમ દેખાય, કેટલા વાગે કઈ તારીખે ભોજન, પણ ભવિષ્યમાં ચોલ્લો પણ દેખાશે, કારણ કે આપણે ચોલ્લો કરવાનો, ગિફ્ટ આપવાની, ભેટો આપવાની, બરોબર છે. એટલે સમાજ જીવનમાં બધું જરૂરી છે ભાઈ. શિષ્ય શું કહે છે? ગુરવઃ કેયમ મુદ્રા ઇતિ. હવે આ મુદ્રાની વાત કરીને, બરોબર, મુદ્રાયામ મહત્વ, તો શિષ્ય પ્રશ્ન પૂછે, ક્રોસ ક્વેશ્ચનિંગ કહેવાય આને, બરોબર. વિદ્યાર્થી મિત્રો ખાસ શાળામાં પણ કશું ભણાવે તો પૂછો. કોઈ વિષય છે, અર્થશાસ્ત્ર છે, અને એમાં કોઈ કવિતા અર્થશાસ્ત્રના કોઈ પિતા છે, કોઈ તો આપણે હવે સ્માર્ટ ટીવી છે, એનો ફોટો બતાવી દો મેડમ, ટીચર ફોટો બતાવો, ક્યાંથી આવ્યા, કયા છે, એમનો ઇમેજ આપણે જોઈએ. નરસિંહ મહેતાનો ઇમેજ ટીવીમાં બતાવી શકાય, બરોબર છે. કોઈ પણ વસ્તુ, તો સ્માર્ટ ટીવી, ઇન્ટરેક્ટિવ પેનલ આવી ગયા છે, તો એ રીતે આપણે કંઈક ઇમેજ કે વિડીયો કે એનિમેશન પણ હવે શાળામાં શિક્ષકોએ પણ એડ કરવા જોઈએ ને વિદ્યાર્થીએ પણ, બરોબર છે. કોઈ પ્રશ્ન આવે છે, કોઈ વ્યાખ્યા અર્થશાસ્ત્ર છે, BA છે કે ભૂગોળમાં ક્યાંક કોઈ વ્યાખ્યા આવી ગઈ, તો વ્યાખ્યાનો રચયિતા જે છે એ કોણ છે? તો એ તો નામ જ છે, આપણને ચોપડી તો નામ છે, તો આપણે ઇમેજ પણ સર્ચ કરી શકીએ ગૂગલમાં. હવે તો આપણી પાસે ઓપ્શન છે, તો એ રીતે થોડાક પ્રશ્નો પણ પૂછતા આપણે રહેવું પડે. તો શિષ્ય શું કહે છે? ગુરુજી, આ મુદ્રા ચલણનું શું મહત્વ છે? તો ગુરુ કહે છે, શૃણુ શિષ્ય. શૃણુ એટલે સાંભળ, વત્સ, શિષ્ય એટલે સાંભળ, શિષ્ય એટલે વત્સ, અને શૃણુ સાંભળ. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ. ટાઇટલ આપણું શીર્ષક વિનિમય સાધન. શું છે? પૈસા નામે જે વસ્તુ છે ને, એ તો કે છે વિનિમયનું સાધન કહેવામાં આવેલું છે. પ્રોક્તમ એટલે કહેવાયું છે. પ્રાચીન સમયથી જે આપણને કદાચ ઇકોનોમિક્સમાં 11-12માં આવી જ ગયું છે, સાટા પદ્ધતિ, અને બાર્ટર સિસ્ટમ કહેવાય, એક્સચેન્જ, બરોબર. તમારી પાસે ઘઉં હોય અને બાજરી તમારે જરૂર હોય તો યુ કેન એક્સચેન્જ કરી શકો. સાટા પદ્ધતિ શરૂઆત થઈ, બરોબર છે. પણ ધીમે ધીમે પછી શું થયું? પૈસાની શરૂઆત થઈ. પૈસા જે શરૂ થાય પહેલાં તો થયા આપણા ધાતુમય મુદ્રા, સોનાનું હોય, તાંબાનું હોય કે ચાંદીનું હોય, બરાબર છે. તો વિનિમયનું સાધન છે. ધાતુમય મુદ્રા, ધાતુમય તથા ચ અન્ય કરગજજા પ્રકીર્તિતા. કયા પ્રકારની? તો એક કહે છે ધાતુની, અને બીજી કાગળની મુદ્રા કહેવામાં આવેલી છે, એટલે કે પ્રસિદ્ધ થયેલી છે. આપણે જોઈ શકીએ ધાતુની મુદ્રા, ધાતુની પણ ઘણી બધી અલગ આવે, એમાં સોનું, ચાંદી, તાંબુ, કાંસ્ય, જે પણ આવતું હોય બધા અલગ અલગ, બરાબર છે. અને એક આ છે, એટલે પરીક્ષામાં એ પ્રશ્ન ખાસ આપણે યાદ રાખો. પહેલો પ્રશ્ન તો એ પણ પૂછી શકાય કે શિષ્યએ કયો પદ વાંચ્યો છે, અથવા પદનો જે મતલબ છે લખો ટૂંકમાં એવું લખો, તો એ પ્રશ્ન. બીજું કે ધાતુ અથવા મુદ્રા કેટલા પ્રકારની છે અને કઈ કઈ, બરોબર. એટલે આપણને થોડું ઓકે, આગળનું જોઈએ. શિષ્ય શું કહે છે? એતયો પ્રાચીનતરા કા. આ બંને જે છે ને, એમાં પ્રાચીન કઈ કહે છે? કઈ બે? ધાતુ અને કાગળની. એમાં પ્રાચીન કઈ? એવો પ્રશ્ન કોણે પૂછ્યો? હવે શિષ્ય.
પ્રશ્ન આવે એટલે યાદ રાખવાનું મોટા ભાગે શું હશે? શિષ્ય જ હોય, કારણ કે શિષ્ય પ્રશ્ન પૂછે, ગુરુ જવાબ આપે. ગુરુ શું કહે છે? ધાતુમય મુદ્રા પ્રાચીનતરા અસ્તિ. ધાતુની મુદ્રા કેવી છે? પ્રાચીનતમ છે. કાગજી મુદ્રા તો અર્વાચીના. કાગળની મુદ્રા તો કેવી છે કે છે? આધુનિક છે. એટલે પરીક્ષામાં આપણે વિશેષતાઓ લખવાની હોય અથવા તફાવત લખવાનો હોય કે ભાઈ ધાતુની મુદ્રા અને કાગળની મુદ્રાની વિશેષતાઓ અથવા એનો તફાવત લખો. તો આ બધું યાદ રાખવાનું કે ધાતુની મુદ્રામાં શું આવશે? પ્રાચીન છે. કાગળની મુદ્રા અર્વાચીન છે. આગળ શું કહે છે? વિનિમયસ્ય સાધનત્વેન ધાતુમય્યા મુદ્રાયા પ્રયોગ ક્યાંથી થતો? ભારત વર્ષમાં પ્રાયઃ 7,000 વર્ષેભ્યઃ પ્રચલિત. શું કહે છે? જો વિનિમયના સાધનરૂપ ધાતુના ચલણનો ઉપયોગ ભારત દેશમાં મોટે ભાગે 2,500 વર્ષ. કેટલા વર્ષ ભાઈ? 2,500 વર્ષથી ચાલતો આવ્યો છે. એટલે આ એક પ્રશ્ન આમાંથી બને છે કે ધાતુની મુદ્રા જે ભારતમાં છે પ્રચલિત કેટલા વર્ષ જૂનું છે, ક્યારથી ચાલે છે? તો લગભગ 2,500 વર્ષ પહેલાથી ચાલે છે. આપણે જોઈ રહ્યા છીએ પ્રાચીન સમયે એનો થોડો ઇમેજ પર બતાવ્યું છે અને કશું ખરીદવા ગયા છે. ચલો, પ્રાચીન કાલે એટલે કે પ્રાચીન કાળમાં એતા મુદ્રા, આ મુદ્રા શું હતી? કયા પ્રકારની હતી? જો સુવર્ણમયી, રજતમયી અને તામ્રમયી ઇતિ વિવિધા આસન. પહેલા તો સુવર્ણની હતી, ચાંદીની હતી અને તાંબાની હતી. બરાબર, સુવર્ણની, ચાંદીની અને તાંબાની 3 અલગ અલગ પ્રકારની મુદ્રાઓ હતી. બરોબર છે. એટલે પરીક્ષામાં ધાતુમય જે છે એની વિશેષતા અથવા કયા પ્રકારની ધાતુની મુદ્રા હતી તો એમાં આ 3 આવશે પાછું. પરંતુ શું કહે છે? તદાનીમ એટલે કે ત્યારે કાગજ્ય મુદ્રા પ્રચલિતા ન આસન. ત્યારે કાગળની મુદ્રા પ્રચલિત નહોતી. એટલે એ સમયે કાગળની મુદ્રા અથવા કાગળનું જે અસ્તિત્વ ન હતું. ક્યારે? 2,500 વર્ષ પછીથી પણ ગણી શકાય. 2,500 થી લગભગ જ્યાં સુધી કાગળની શોધ ન થઈ ત્યાં સુધી તો તાંબાની જ ચાલતી હતી અથવા ધાતુની મુદ્રા ચાલતી હતી. શિષ્ય શું કહે છે? ગુરુવર્ય એતયો કતમા મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ. હવે કહે છે, હે માન્ય ગુરુ મહોદય, આ બંનેમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? ઉપયુક્તા અસ્તિ. કતમા કઈ મુદ્રા? હવે યાદ રાખીશું કે પાઠ સંસ્કૃતમાં છે અને આપણે એ રીતે સમજવું પડશે કે જૂના સમયની વાત કરે છે. બરોબર, ભલે પાઠ નવો હોય કે ગમે તે, પણ યાદ રાખવાનું કે એમાં ધાતુની મુદ્રાની વિશેષતા બતાવી છે. એટલે એ આપણે એવું ના થઈ જાય સાહેબ હતા તો ચાલતી નહીં, પણ જે સમયની વાત છે એ રીતે આપણે એને એ સંદર્ભમાં સમજીએ. તો શું કહે છે? જો ગુરુ વત્સ એતયો ધાતુમય મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ. જો આ બંનેમાં ધાતુમય મુદ્રા વધારે ઉપયોગી છે. કદાચ આનું એડિટિંગ કે ગમે તે પાઠનું થયું હોય તો મારું એવું માનવું છે કે આમાં થોડોક સુધારો કરી નાખવાની જરૂર અથવા પંક્તિ કાપી નાખવાની જરૂર છે. કારણ કે અત્યારે જે વાત કરીશું તો અત્યારે ધાતુમય મુદ્રા તો લગભગ 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયાના સિક્કા ચાલે છે. એટલે અત્યારની વાત કરીશું તો હાલના પ્રસંગમાં એ યોગ્ય નથી બેસતું કે ધાતુની મુદ્રા અત્યારે બહુ જ પ્રચલિત છે. આ ઉપરાંત અત્યારની વાત કરીશું તો સોનાની મુદ્રા પણ નથી ચાલતી અને તાંબાની પણ નથી ચાલતી, અથવા તો સ્ટીલનું ચાલે છે. તો મારે કહેવાનો મતલબ એ છે કે એ સમયમાં આ બરોબર પ્રચલિત હશે, પણ હાલની વાત કરીશું તો હાલ જવાબ અત્યારના પરિસ્થિતિ પ્રમાણે બંધ બેસતો નથી. શિષ્ય શું કહે છે? કથમ એટલે શા માટે? તો શું કહે છે? હવે આ જે વિશેષતાઓ બતાવી છે એ જોઈ લઈએ. ધાતુની મુદ્રાની વિશેષતાઓ જે 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય એમાં આપણે આ યાદ રાખવાનું છે. શોર્ટ ક્વેશ્ચનમાં પણ આપણે એ રીતે એડિટિંગ કરીને અથવા એક રીતે સંપાદિત કરીને લખી શકીએ છીએ, સમરી રાઇટિંગ જેવું. ગુરુ શું છે? અત્ર બહુની કારણાની સંધિ કહે છે. અહીં એના ઘણા બધા કારણો. શાના ઘણા બધા કારણો છે? ભાઈ ધાતુની મુદ્રા જે છે વધારે ઉપયોગી છે. એના કારણો કયા છે? જો લખાય તદ્ધા ધાતુમય મુદ્રા શીઘ્રમ વિનષ્ટા ન ભવતી. સૌથી પહેલું છે કે ધાતુની બનેલી મુદ્રા તરત જ નાશ પામતી નથી. તરત એટલે ટૂંકમાં કાગળ કરતાં વધારે સમય ચાલે છે. તમારી પાસે 5 રૂપિયાની નોટ હોય અથવા 10ની નોટ હોય અને 10નો સિક્કો અને અથવા 5નો સિક્કો હોય તો તમને ખબર જ છે કે ભાઈ નોટ જે છે એ થોડા સમય પછી ફાટી જાય, પલળી જાય, બગડી જાય, બધું પ્રોબ્લેમ. પણ સિક્કો તો 10, 15, 20 વર્ષ તો આરામથી ચાલી જાય. તો કહે છે કે જલ્દીથી નાશ પામતું નથી. અને બીજું કે ઇયમ જલે નિમગ્ના, આને આપણે પાણીમાં ડૂબેલું હોય અપી તથા પણ તથેવ તિષ્ઠતિ, આમ એમ રહે છે. જો આપણે પાણીમાં સિક્કો નાખેલો દેખાય છે, ભાઈ આ ઇમેજ આ રીતે કરીએ તો વિદ્યાર્થીના શું છે ઓડિયો વિડીયો બધું દેખાય, વિઝ્યુઅલ દેખાય ને વધારે સારી રીતે સમજી શકે. એટલે શાળામાં પણ ટીચરોને પણ એટલે કે શિક્ષકોને પણ હું એવી વિનંતી કરી શકું કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી આવા બધા
ઇમેજીસ એડ કરો, આવા વિડીયો એડ કરો, જેથી વિદ્યાર્થીને પણ સારી રીતે, અને ખાસ કરીને પ્રાઇવેટ સ્કૂલો અને એનાથી પણ આગળ વધીએ તો ફોરેનમાં જે ચાલે છે, ચાઇના અને જાપાન, જર્મની, અમેરિકા જેવું, તો વિદ્યાર્થીના જે છે જે પણ ઇન્દ્રિયો છે બધી ઇન્દ્રિયો યુઝ થાય અને સારામાં સારું પોઝિટિવ શીખી શકે. અભ્યાસક્રમમાં થોડું અપડેટની જરૂર છે ચોક્કસ, અને બોર્ડ તરફથી પણ જે બુક મળે છે વિદ્યાર્થીને, એવું હવે ટીચરને પણ એપ મળવા જોઈએ, અથવા આ રીતે સારા એવા ફીચર્સ સાથે ઇમેજીસ પણ ડાઉનલોડ કરી શકે એવા ઘણા બધા હવે પાસવર્ડ અથવા લોગિન આવવા જોઈએ, જેથી ટીચર્સ પણ કંઈક ને કંઈક નવું કરી શકે. આગળ વધીએ. તૈલસ્ય સંપર્કાદ અપી અસ્યા ઉપરી કોપી પ્રભાવ ન ભવતી. શું કહે છે? જો પહેલું તો આવી ગયું કે નાશ જલ્દી પામતું નથી ધાતુની મુદ્રા. બીજી વિશેષતા છે કે પાણીમાં પડી જાય તો પણ લાંબો સમય, ટૂંકમાં એને કોઈ પ્રોબ્લેમ થતો નથી. ત્રીજી વિશેષતા શું છે કે ઓઇલ અથવા અહીંયા તેલ છે, તો કોઈ પણ પ્રકારનું તેલ, આપણને તેલ નહીં મળ્યું એટલે આપણે આ ઓઇલ રાખ્યું છે, પણ ઓઇલ એટલે પણ એક પ્રકારનું તેલ. તો શું કહે છે? તેલનો સંપર્ક થવા છતાં પણ એના પર કોઈ ખાસ અસર થતી નથી. મીન્સ કે આપણે કંઈ ખાઈ રહ્યા હોય, બરાબર, આમાં ખાવાનું તેલ છે કે કોઈ બેનને તેલ છે, એમાં આપણો સિક્કો પડી જાય તો હું તો માનું ત્યાં સુધી ચકચકાટ થઈ જાય, ભાઈ ચોખ્ખું થાય એવું. તો કહે છે આ પણ એની એક વિશેષતા છે કે એને ખાસ કંઈ નુકસાન થતું, કોઈ પ્રભાવ પડતો નથી. આગળ શું કહે છે? ચોથી વિશેષતા, સ્વલ્પાત અગ્નિ, ઓછા અગ્નિથી યમ સરળતા રક્ષિતું શક્યતે. બરાબર, ઓછા અગ્નિથી આ મુદ્રાને સરળતાથી રક્ષવાનું શક્ય બને છે. ઓછા અગ્નિ એટલે માપનું ટેમ્પરેચર, એમ 2-3 હજાર ડિગ્રી હોય તો પછી સોનું બધું ઓગળી જાય, પણ થોડું એવું અગ્નિ હોય. નોર્મલ આપણે કાગળ અને સિક્કો બે હાથમાં પકડી રાખવાનો, અને કોઈ વસ્તુ સળગતી હોય આપણે ગેસ કે ચૂલા પર રાખવાનું, તો ખબર પડી એક નોટ સળગી જશે, સિક્કાને કંઈ બહુ ફરક પડશે નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે થોડાક એવા અગ્નિથી પણ ધાતુની મુદ્રાને રક્ષી શકાય છે, બચી શકે. અથ ચ દેશે વિદેશે અનયા ધાતુમયી મુદ્રયા વિનિમયમ કર્તુમ શક્યતે. આ થોડુંક અત્યારે વિચિત્ર છે પણ ચાલે. અને વળી દેશ અને પરદેશમાં ધાતુની મુદ્રાથી બનેલી છે એને વિનિમય કરવાનું શક્ય બને છે. એટલે કે ફોરેનમાં પણ આપણે ધાતુની મુદ્રાનું એક્સચેન્જ કરી શકીએ છીએ. જો કે હાલની વાત કરીશું તો હવે તો દરેક દેશમાં કરન્સી આવી ગઈ છે. ભારતમાં રૂપિયો હોય તો ક્યાંક ડોલર છે, ક્યાંક પાઉન્ડ છે, તો એ રીતે કામ ચાલે છે. આપણે કંઈ સોનાના કે ચાંદીના સિક્કા દેશ વિદેશમાં નથી લઈ જઈ શકાય. પણ હવે એને આપણે અલગ સંદર્ભમાં સમજીએ તો પ્રાચીન જે સમય હતો એમાં દેશ વિદેશનો મતલબ એવો છે એક રજવાડાથી લઈને બીજું રજવાડું, અથવા એક રાજા છે એની જે ટેરેટરી પૂરી થઈ અને બાકીનો જે ભાગ છે એને વિદેશ કહેતા. ઘણીવાર મેં સાંભળ્યું છે કે અમુક લોકો જે છે એ કહે છે હું દેશમાં જાઉં છું, તો એ દેશ એટલે એનો પોતાનો જે વિસ્તાર છે એની વાત કરે છે, એ કંઈ ફોરેનમાં નથી જતો રહેતો. તો પણ ઘણીવાર આપણે સમજીશું. તો અહીંયા દેશ વિદેશમાં એટલે એક જે ટેરેટરી છે, રાજ છે, એનાથી બહાર જાય ત્યાં પણ સોનાના ચાંદીના સિક્કા ચાલી શકે. અથવા ઘણીવાર શું છે કે ચાંદીનો સિક્કો હું એક ટેરેટરીથી લઈને બીજા ટેરેટરીમાં બીજા કોઈ રાજ્યના અંદર ગયો હોય તો એ જુએ કે આ ચાંદીનો સિક્કો છે, આ સોનાનો છે, એનું વેલ્યુ એની રીતે આંકે, અને પછી એની રીતે એનું એક્સચેન્જ કરતા રહેતા હતા પહેલાં પણ. અને એના રિલેટેડ આપણે કદાચ જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ તો ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, એટલે કે જે તે સમયના દેશના આપણા રજવાડાઓમાં શું હતા કે પ્રોબ્લેમ હતા શાના રિલેટેડ ટુ રૂપી, એટલે કે જે સિક્કો હોય એનું મૂલ્ય દરેક જગ્યાએ થોડું અલગ રહેતું હોય, બરાબર છે. એટલે અમને જે એક થીસીસ બનાવી અને એના પરથી આપણી આરબીઆઈની સ્થાપના, મને લાગે ત્યાં સુધી 1935માં આરબીઆઈની સ્થાપના થઈ, 1935માં, અને આજે પણ આપણે આરબીઆઈ ચાલે છે અને ખૂબ જ સારું કામ કરે છે. તો આપણે આ પણ સમજવું પડશે કે આરબીઆઈની સ્થાપના 1935 અને પ્રોબ્લેમ ઓફ રૂપી, અને ખાસ એ પણ કે એક દેશમાંથી બીજા દેશમાં આ રીતે એક્સચેન્જ કરી શકાતું હતું. યતો હિ તત્ર ધાતુ મૂલ્યમ સર્વત્ર સમાનતયા સ્વીક્રિયતે. હવે આ થોડુંક ઓડ લાગે છે, કારણ કે ધાતુની મુદ્રાનું જે મૂલ્ય સર્વત્ર એક સમાન રીતે સ્વીકારવામાં આવતું હતું, જે તે સમયે સ્વીકારવામાં આવતું હતું. આજની વાત કરીશું તો શું છે, જીએસટી અને બીજા ઘણા બધા પ્રકારના ટેક્સ ને સ્લેબ્સ ને બધું થઈ ગયું છે. દુબઈની વાત કરીએ તો ત્યાં સોનું સસ્તું પડતું હોય તો આપણા ત્યાં થોડું મોંઘું પણ હોય, બીજા દેશમાં સસ્તું હોય, આપણામાં મોંઘું હોય. તો એટલું બધું આપણે કરીએ કે થોડુંક અત્યારે એ મેચ નહીં થતું, પણ છતાં એ સમયની વાત કરીએ આપણે લગભગ 2000 કે 1500 કે 500-700 વર્ષ જૂનીની વાત કરતા હોય તો થોડુંક આ બરોબર લાગે છે. હવે અહીંયા આપણે ઇમેજ એડ કર્યો છે કે થોડા એવા અગ્નિથી પણ આ સિક્કાને, ધાતુની મુદ્રાને બચાવી શકાય છે અને બહુ કંઈ નુકસાન થતું નથી. આગળ શિષ્ય શું કહે છે? એવમ સ્થિતે કિમ અર્થમ કાગ્રજી મુદ્રા પ્રચલિતા જાતા. હવે ગુરુએ આટલી બધી વિશેષતાઓ બતાવી દીધી, બરોબર. તો હવે શિષ્ય પ્રશ્ન થયો આ બધું હોય તો પછી આ કાગળની મુદ્રા શું કરવા, એમ કેમ ઉપયોગમાં થઈ? હવે તો જો લખે છે પ્રચલિત કેમ થઈ, તો શિષ્ય
આમ હોય છે ત્યારે શા માટે કાગળમાંથી બનેલી મુદ્રા પ્રચલિત થઈ? બરોબર છે, જો ધાતુની મુદ્રા આટલી બધી બરોબર જ હતી તો કાગળની મુદ્રાની જરૂર શું? તો ગુરુ કહે છે હવે ટૂંકમાં હવે એની પ્રોબ્લેમ્સ આવે એટલે ટૂંકમાં એનામાં જે ગેરલાભ કહી શકાય તો ધાતુની મુદ્રાના જે ખરાબ સાઇડ ઇફેક્ટ્સ કહી શકાય એ હવે બતાવવામાં આવશે. તો ધાતુ મૂલ્યમ સર્વદા સર્વત્ર સમાનમ ન ભવતી કે ધાતુની કિંમત હંમેશા બધે જ એક સરખી હોતી નથી. સમય બદલાતો જાય. આજથી 10-15 વર્ષ પહેલા સોનાનો ભાવ બહુ જ ઓછો હતો, બરાબર, 30-35 કે એના પહેલા તો લગભગ 6,000, 7,000, 5,000 માઇનસ. આજે 1,30,000, 32,000 ઉપર પહોંચી ગયો છે. એટલે એક રીતે જોઈએ સમય અને સ્થળ પ્રમાણે બદલાતું રહે. ત્યાં આપણે દુબઈની વાત કરીએ તો ત્યાં બહુ સોનું થતું હોય કદાચ તો ત્યાં ભાવ ઓછો હોય. આપણા દેશમાં શું હોય કે જીએસટી આ તે બધું નાખીને વધારી દીધું હોય. તો બધે અલગ અલગ હોઈ શકે છે એટલે એ કહે છે. આગળ શું થાય છે, એક પહેલો પ્રશ્ન આ થયો એટલે ધાતુની મુદ્રામાં ગેરલાભ શું છે અથવા એને કયા ઇસ્યુઝ થશે? તો એક આ છે કે સર્વદા સર્વત્ર સમાન નથી હોતા. યદા જ્યારે ધાતુમય મુદ્રા સ્વકીયાત નિર્ધારિતાત મૂલ્યાત અધિકમ મૂલ્ય દદાતી કે છે જ્યારે ધાતુમાંથી બનેલી મુદ્રાનો સિક્કો પોતાના નિશ્ચિત કરેલા મૂલ્યથી વધારે કિંમત ધારણ કરે. વધારે એટલે ટૂંકમાં તમારી પાસે સોનાનો અત્યારે એક સિક્કો છે, ચલો એ તમે 30,000માં લીધો છે, 35માં લીધો, અત્યારે 50,000, 60,000, લાખ રૂપિયા થઈ ગયો. તમે હવે શું વિચારો છો કે હવે 2 લાખ થવાના છે, હું એને નહીં આપું, કોઈને નહીં આપું, એ તમારી પાસે જ રાખશો, બરોબર ને? તો ટૂંકમાં તમે એનો સંગ્રહ કરશો કારણ કે તમને એવું લાગે છે કે એનો ભાવ વધવાનો છે, વધી રહ્યો છે. તો એ છે તો શું થાય જો તદા જના તામ સંગૃહ્ય તિષ્ઠતિ, લોકો શું કરે એનો સંગ્રહ કરે છે, એનો ટૂંકમાં સંગ્રહ કરવાનું ચાલુ કરે જ્યારે એનું મૂલ્ય વધતું હોય. કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બહુ ગમતું હોય અથવા આપણને એવું લાગે કે આનું મૂલ્ય વધવાનું છે તો આપણે શું કરીએ, સ્ટોક કરી રાખીએ, બરોબર છે. શાકભાજીની જ વાત કરીએ તો ડુંગળી, બટાકા, કહીએ કે ટામેટાનો ભાવ વધવાનો હોય તો ઓટોમેટિક તમને ખબર લોકો સ્ટોક કરે અને પછી ભાવ વધે એટલે પછી વેચે. તો એવું અહીંયા પણ થતું હતું ધાતુની મુદ્રામાં. તતઃ મુદ્રાયામ તીવ્ર આવશ્યકતા જને અનુભવતી, અને હવે લોકો શું કરે કે ભાઈ સ્ટોક કરી રાખે એટલે શું થાય કે ત્યારબાદ માણસો મુદ્રાની તીવ્ર જરૂરિયાતનો અનુભવ કરે અને પૈસા કોઈ કાઢે નહીં, ઘરમાં મૂકી રાખે એટલે આ ઇસ્યુ થવા લાગ્યા, બરોબર છે. સંગ્રહખોરીના લીધે પ્રોબ્લેમ થયા. આગળ શું કહે છે, યદા નિર્ધારિતા મુદ્રા ન પ્રાપ્યતે, જ્યારે કહે છે જરૂરી મુદ્રા ન મળે, તદા સ્વાભાવિકે એતત યત કશ્ચિત અન્ય ઉપાય કરણીય એવ. શું કહે છે કે જ્યારે નિશ્ચિત એટલે કે નિર્ધારિત ધાતુની મુદ્રાઓ મળતી નથી ત્યારે સ્વાભાવિક છે કે કોઈ અન્ય ઉપાય કરવો જોઈએ. કોઈ વસ્તુની જરૂર પડી છે અને ડિમાન્ડ એન્ડ સપ્લાય ઇકોનોમિક્સમાં માંગ અને પુરવઠો ઓછો હોય અને માંગ વધતી જાય તો ઓટોમેટિક ભાવ વધે. એટલે શું થવું પડે કે હવે એનું એક્સચેન્જ એટલે કે એના બદલે કંઈક લાવવું પડે, એનો ઓપ્શન આપણે શોધવો પડે. એટલે હવે ધાતુની મુદ્રાનો એક ઓપ્શન શોધવાનો હોય. તસ્માત, તેથી શું કે આધુનિકે કાલે, આધુનિક સમયમાં કાગજી મુદ્રા વ્યવહ્યતે, એટલે કે આધુનિક સમયમાં મુદ્રામાં ચલણના વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે કાગળની મુદ્રા. હાલ જે છે ધાતુની મુદ્રા જે છે એ લિમિટેડ હતી અને લોકો એને સંગ્રહ કરવા લાગતા હતા. એટલે શું થયું કે એના ઓપ્શનમાં એવી કઈ મુદ્રા લાવીએ કે જે આપણને આરામથી ટૂંકમાં મળે, બધાને મળી શકે, સરળતાથી પ્રાપ્ત થઈ જાય અને મોટા જથ્થામાં કરી શકાય. તો એ કાગળની મુદ્રા કરી શકાય. એટલે એ થઈ. શિષ્ય શું કહે છે, માન્ય એટલે માન્ય ગુરુજી ગુરુવઃ કાગજી મુદ્રાએ અપર અપી કશ્ચિત વિશેષ, કે માન્ય ગુરુજી કાગળના ચલણની પણ કોઈ વિશેષતા છે ખરી? ટૂંકમાં આપણે કાગળની વિશેષતાની વાત કરીએ તો આરબીઆઈ અને ખાસ કરીને જો તમને ટાઈમ મળે તો યુટ્યુબ પર તમે એ પણ સર્ચ કરી શકો કે જે પણ ચલણ છપાય છે એના પણ નિયમો હોય. એમ નહીં કે આપણે ગમે તેમ છાપ જ કરે. સરકારની ઈચ્છા થઈ કે ચલો આ 2-5 લાખ કરોડ છાપી નાખવા દે, છાપી નાખવું અને પછી ડિસ્ટ્રીબ્યુટ કરી દો, તો એમ ચાલતું નથી, બરાબર. એના અનુસંધાનમાં એને કંઈક સોનું મૂકવું પડતું હશે, એ રીતે જીડીપી પણ બધું જોતું હોવું પડે. એમણે એમ કંઈ નોટો છાપી શકાય નહીં તો સરકાર રોજ છાપે અને બધાને આલન કરે, 5,000 રોજ ખાતામાં પડતા રહે, તો એમ ચાલે નહીં, એ ફુગાવો થઈ જાય. ઘણા દેશોના જે સમસ્યા, ઝિમ્બાબ્વે જેવા દેશોના પ્રોબ્લેમ થાય છે. એટલે આપણે ખરેખર પાઠ જ ના ભણીએ, સાથે સાથે ઘણી બધી બાબતો જેમ કે મેં આરબીઆઈની વાત કરી, 1935ની વાત કરી, ધ પ્રબંધ રૂપીની વાત કરી, બરાબર. એવું ઘણું બધું પણ આમાંથી આપણે શીખી શકીએ. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કાગળની મુદ્રા 50, 100, 200 અને હવે તો 500 સુધી છે. 2000 નોટ બિચારી બંધ થઈ ગઈ છે. તો હવે ધાતુની કાગળની મુદ્રાની વિશેષતા જોઈએ તો ગુરુ શું કહે છે,
ધાતુમય મુદ્રા ભાર સહિતા, ધાતુની મુદ્રાના ગેરલાભ આવી ગયા પાછળ. વિશેષતાઓ તો બહુ જોઈ લીધી, પણ ભાર સહિત હોય છે, વજન વધારે હોય છે. લખે ને ધાતુમાંથી બનેલી મુદ્રા શું કે વજનદાર હોય. કાગળ મુદ્રા તો કેવી હોય, ભાર રહિત હોય. આપણે તુલના કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ધાતુની મુદ્રાનો ખરેખર આ જે છે ને બેલેન્સ, એટલે કે એને કહેવાય વજન કાંટો થોડું નીચે રાખવો જોઈતો હતો, પણ હવે જેવો ઇમેજ મળ્યો એ પ્રમાણે છે. તો ધાતુની મુદ્રાનો શું હોય, વજન વધારે હોય છે. અતઃ કાગળજી મુદ્રા વહનમ સર્વથા સુકરમ ભવતી. એમને શું કહે છે કે કાગળની મુદ્રાનું વહન જે છે એ લાવવા લઈ હંમેશા સરળ રહે છે. બરાબર. આપણને ખબર છે કે તમે 100 રૂપિયાના 100 સિક્કા, એક રૂપિયાના સિક્કા લઈ જાઓ તો 100 સિક્કા થયા, એટલે કોઈ એનું વજન 500 થી 700 ગ્રામ તો થઈ જ જાય. પણ આપણે વાત કરીએ કે હવે એક નોટ લઈ જઈશું આની, તો વજન તો ફરક પડે છે બહુ મોટો. તો એ છે. અને આર્થિક વ્યવહારે ચ સારલ્યમ ભવતી. અને આર્થિક વ્યવહારોમાં સરળતા રહે છે. 2, 3, 5 કરોડ લઈ જવા હોય, આપણી પાસે હોય ના હોય અલગ વસ્તુ, પણ ક્યાંક લઈ જવા હોય તો પેલી નોટ જે છે અત્યારે છેલ્લી 500ની ચાલે છે, તો 500ની નોટ આપણે લઈ જઈ શકીએ, તો એક બેગમાં બધું આવી જાય. પણ જો સિક્કાની વાત કરીશું તો એ થોડું મુશ્કેલ કામ થઈ જાય છે, કારણ કે વજન સહિત હોય છે. આગળ શું કહીશું, શિષ્ય કાગળજી મુદ્રાયામ પ્રતિકૃતિ કર્ણમ અપી સરળતાયા કરતું શક્ય તે. જો કાગળની મુદ્રામાં છે ને નકલ કરવું કે સહેલાઈથી શક્ય બને છે. હવે આ વિદ્યાર્થી છે ભાઈ, બધું જાણે છે, તો કે છે નકલી નોટો પણ બની શકે ને, કે છે તેન દુર્જના, અને દુર્જનો તસ્ય પ્રતિકૃતિ વિરચ્ય. પ્રતિકૃતિ એટલે નકલ બનાવીને વ્યવહારમ કુર્વંતી, વ્યવહાર કરે છે, ઈત મહત્તિ હાનિ ભવતી. અને શું થાય, મોટું નુકસાન થઈ શકે છે. દુષ્ટ માણસો જે હોય નકલી નોટો બનાવે તો કે છે નુકસાન પણ થઈ શકે. આ શિષ્યની પણ પોતાની ક્રિએટિવિટી છે, એટલે કે એને પણ બધી ખબર છે. ઓકે, આ રહી ગયું. તો આ ખાલી એક ઇમેજ આપણે ડાઉનલોડ કરી છે. એક નકલી નોટ બતાવે, ફેક નોટ, અને એક રિયલ નોટ છે. ટૂંકમાં નકલી નોટથી શું થઈ શકે ને રિયલ નોટથી તો તમને ખબર છે ઘણા બધા લાભ છે. આગળ વધીશું. હવે નકલી નોટથી શું નુકસાન થાય જોઈએ, તો ગુરુ કહે છે હાનિસ્તુ ભવતી ઇવ. બરોબર, નુકસાન તો થાય જ છે કે છે. વસ્તુતઃ હકીકતમાં તાદ્રશ્ય કર્મ, જે પેલું કામ છે ને, જે ખોટું કામ, કશ્ચિત દેશસ્ય આર્થિક વ્યવસ્થા, કોઈ પણ દેશની આર્થિક વ્યવસ્થાને શું કરી શકે, ગર્તે એટલે કે ખાડામાં પાતિતુમ શક્નોતિ, પાડવા સમર્થ બને છે. એટલે કોઈ પણ દેશનું અર્થતંત્ર જે છે એ વિચારવું અધોગતિ પામી શકે છે જો નકલી નોટોનું પ્રમાણ, એટલે નકલી નોટો છપાય, પ્રમાણ ભલે વધઘટ હોય, પણ કોઈ પણ નકલી નોટો જો કોઈ દેશમાં ચાલતી હોય, જેની સરકાર પાસે ડેટા ન હોય, અને ફોર એક્ઝામ્પલ તમે બહુ મહેનત કરી છે, બરોબર, અને તમે 100 રૂપિયાની મહેનત કરી, તમે કોઈ નકલી નોટ પર ધરાઈને જતું રહે, અને તમારે એ 100 રૂપિયા બીજે ક્યાંય ચાલે નહીં, તો તમારી જે મહેનત છે બધી કઈ ખાડામાં. તમે કોઈને મદદ કરી, મહેનત કરી, કોઈને કામ કરી, કોઈ વસ્તુ વેચી, એટલે તમારી પાસે તો વસ્તુ જતી રહી, પણ સામેથી જે નોટ આવી એ નકલી હતી, એટલે હવે એ આગળ ચાલી ના શકી. તમારું અર્થવ્યવસ્થા, તમારું ઘરનું બજેટ ખોરવાઈ ગયું, એમ દેશનું પણ બજેટ ખોરવાઈ જાય. એટલે નકલી નોટથી આ વસ્તુ થઈ શકે. તાદ્રશ્યમ ન ભવેત, એવું ન થાય. ઇત્યર્થમ કાગજી મુદ્રાયામ વિશેષમ ક્રિયતે, એટલે એમાં શું વિશેષ કરવામાં આવે છે. જો આપણે આ શું છે કે ઇન્ડિયન ઇકોનોમી લખી છે, અને બ્લેક મની થતો તમને ખબર છે, કાળું નાણું, અને બીજું જે પણ નકલી નોટો છાપે તો શું થાય, ખાડામાં જઈ શકે છે. યાદ રાખજો, ટેક્સ ના ભર્યો હોય, બ્લેક મની હોય, નકલી નોટોથી અને ભ્રષ્ટાચારથી પણ દેશ ખાડામાં જઈ શકે છે. ભ્રષ્ટાચારથી કઈ રીતે, તો એક વ્યક્તિ કે જેની ઇન્કમ લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ છે, અને એની પાસે બીજી પણ એટલી જ 2 નંબરની આવક થાય છે, તો જે બીજીની 2 નંબરની આવક થાય છે, ખરેખર એમાંથી પણ સરકારને ટેક્સ મળવો જોઈએ. પણ જો સરકારને ટેક્સ નથી મળતો, તો સરકાર જે સામાન્ય જનતા માટે જે સુવિધાઓ લાવવાનો પ્રયત્ન કરે છે એ કરી શકતી નથી. ટૂંકમાં એને સરકાર પાસે ડેટા છે નહીં કે આ ભાઈની કેટલી આવક છે, એની આવકની ખબર નથી, એટલે એ કોઈ ટેક્સ ચૂકવતો નથી. પોતાના ભોગ વિલાસ માટે નવી નવી વસ્તુઓ યુઝ કરતું રહે છે. એટલે એક રીતે, અને ઘણીવાર એનાથી શું થાય, જેમ કે જમીન ખરીદે, બંગલા ખરીદે, બીજું કશું એવું ખરીદે કે જેનાથી સરકારને કોઈ બહુ મોટો લાભ થાય નહીં, પણ એમના જેવા લોકોને લાભ થાય. ફોર એક્ઝામ્પલ કે એક ઘર લે છે, હવે ઘર લે છે એટલે એનો ભાવ એ ઓન રેકોર્ડ દસ્તાવેજમાં બતાવશે 10 લાખ, સરકારને એ 10 લાખ અનુરૂપ મળશે ટેક્સ, પણ ખરેખર એને જે બિલ્ડરને આપ્યા હશે 20, 25, 30, 50 લાખ આપ્યા હશે, પણ એ બ્લેક મનીમાં આપ્યા હશે. એટલે પેલા બિલ્ડરને લાભ થઈ ગયો બીજા પૈસાનો, આને પણ ઘર મળી ગયું. એટલે જે સામાન્ય જનતાને જે ઘર જોઈએ છે, મધ્યમ વર્ગના પરિવારને બંગલો જોઈએ છે, જે ખરેખર 10 લાખનો હોવો જોઈએ, એનો ભાવ ઓટોમેટિક વધી જાય છે બ્લેક મનીમાં. અને જે પણ બિલ્ડર હોય એ શું કરે, અડધા
બ્લેકમાં લે, અડધા વ્હાઇટમાં લે. કેશમાં અને એવું તમે કહો ચેકમાં, તો ચેકમાં ઓછા લે, 10 જ બતાવે, અને બાકીના બધા રોકડમાં વ્યવહાર કરી લે. એટલે આ બધું થાય છે ભારતમાં. બધું કોઈને બહુ ઇન્ટરેસ્ટ હોય તો થાય, બધી પ્રવૃત્તિ દૂર પણ હવે બરાબર છે. પણ આ વસ્તુ શીખવાની છે કે નકલી નોટો અને ખાસ ભ્રષ્ટાચારથી પણ દેશને નુકસાન થાય છે. શિષ્ય શું કહે છે? કતસ્તઃ વિશેષ ભવતી. હવે આ જે વિશેષ ચિહ્નો જે છે, વિશેષની વાત, છુપા ચિહ્નો પણ પ્રશ્ન પૂછાશે કે ભાઈ ચલણી નોટોમાં કયા કયા પ્રકારના છુપા ચિહ્નો હોય છે. તો ગુરુ કહે છે, સાંપ્રતિકે વ્યવહારે રૂપ્યક નામના યા કાગળજી મુદ્રા પ્રચલિતા અસ્તિ. અત્યારે કે છે વર્તમાન સમયમાં વ્યવહારમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત થઈ છે, તસ્ય એટલે કે તેમાં શાસને એટલે કે સરકારે શું કર્યું છે? બહુની ઘણા બધા કૂટ સ્થાનાની એટલે કે છુપા ચિહ્નો, ગુપ્ત ચિહ્નો સ્થાપિતાની સંતિ સ્થાપ્યા છે. ટૂંકમાં કોઈ પણ નોટ બનાવવા માટેના નિયમો. પહેલા જે રાજાઓ સિક્કો બનાવતા હતા એમાં એક સ્પેશિયલ બરોબર છે, જે તે રાજાનું પાછું કોડ હોય. આમ જે સિક્કો બનાવે એમાં રાજાનું ચિહ્ન હોય, પોતાનું જે પણ નક્કી કરેલું હોય, તો એ રાજ ચિહ્ન હોય. એટલે એનાથી ખબર પડે. જેમ આપણે ધોરણ 11માં વિજ્ઞાન શાકુંતલમમાં બરોબર છે, આપણા દુષ્યંત રાજાએ શકુંતલાને વીંટી આપી હોય તો એ રાજ ચિહ્નવાળી વીંટી હોય, તો ભાઈ ખબર પડે જેને મળે કે આ રાજાની વીંટી છે. તો એ રીતે સિક્કાના પણ કંઈક આવા ચિહ્નો કરવામાં આવતા. તો ત્યારબાદ પછી નોટો છાપવામાં આવી, કાગળ મૂકી, તો એમાં પણ આવી વિશેષતાઓ કરવી પડી. તો તદ્દા શું કહે છે? શતરૂપકસ્ય તદ અધિકમ રૂપકસ્ય. 100 રૂપિયા અને તેનાથી વધારે જે હોય ને, કાગજિયા ભારતીય મુદ્રા 100 રૂપિયાથી વધારે, એટલે લગભગ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયાની નોટની વાત નથી કરતા આપણે, 20 રૂપિયા સુધીની, 50 સુધીની, પણ 100 થી વધુની વાત કરીએ તો એમાં કયા કયા ચિહ્ન હોય છે? ખાસ જો લખે છે જે આ પ્રમાણે છે કે 100 રૂપિયા અને વધારે રૂપિયાના કાગળની ભારતીય મુદ્રાના ચલણમાં જલ ચિહ્ન એટલે વોટરમાર્ક. બરાબર, વોટરમાર્ક તમે થોડું જોશો નોટને ફેરવીને, આપણે આગળ ઇમેજ એડ કરીશું તો એ પ્રકારે એ વોટરમાર્ક દેખાય, આર પાર થોડું ટ્રાન્સપરન્ટ દેખાય. પછી સુરક્ષા સૂત્રમ, સુરક્ષાનો તાર વચ્ચે લગાવેલો હોય નોટની વચ્ચે. ઉદ્ગત મુદ્રણ, ઉદ્ગત એટલે ઉપસાવેલું મુદ્રણ એટલે કે છાપકામ. બરોબર છે, થોડુંક આપણે આમ ટચ કરીએ તો ફીલ કરી શકીએ. મીન્સ કે આંધળા મોટા જે હોય બરાબર દિવ્યાંગ, એ આમ ટચ કરે તો એમને કંઈક થોડુંક ઉપસેલું લાગે. અદ્રશ્યમ ચિહ્નમ, અદ્રશ્ય ન દેખાય તેવું ચિહ્ન. અને સૂક્ષ્મ અક્ષર લેખ એટલે કે અતિ સૂક્ષ્મ એવા નાના નાના અક્ષર, આરબીઆઈ લખેલું હોય, ગવર્મેન્ટ જે પણ લખ્યું બહુ જ નાના અક્ષરથી લખ્યું હોય, એટલે સૂક્ષ્મથી હોય. ચૈતી પ્રતિકૃતિ કરતા, જે પ્રતિકૃતિ કરતા છે એટલે કે નકલ છાપનાર છે, એતાન વિશેષાન પ્રતિકૃતિષુ કરતું ન પ્રભવંતી. એટલે આ વિશેષ ચિહ્નોની જે નકલ છે એ કરવા માટે શક્તિમાન બનતો, સમર્થ બનતો નથી. એટલે એટલું નાનું બારીક હોય છે કે એને નકલ કરવી મુશ્કેલ થઈ જાય છે. એટલે આ છે આપણા છુપા ચિહ્નો, જેને આપણે સરળતાથી સમજાયા છે. સૌથી પહેલા છે જલ ચિહ્ન. જલ ચિહ્ન એટલે એક પ્રકારનું આપણે વોટરમાર્ક, બરાબર, થોડું આપણે ફેરફાર કરીએ તો તમને દેખાય. પછી સુરક્ષા કરનારો તાર. અહીંયા તમને મોટાભાગે જૂની નોટોમાં તમને આરામથી દેખાઈ જશે, તાર નીકળશે અમારી. પછી ઉપસાવેલું મુદ્રણ, અમુક જગ્યાએ છે જેમ કે અહીંયા પણ છે, આને તમે આમ ટચ કરશો તો યુ કેન ફીલ. પછી છાપકામ એવું હોય કે જે દેખાય નહીં તેવું, બરોબર છે, એકદમ નાના નાના અક્ષર જે બધું લખેલું હોય, ઘણું બધું નાના નાના અક્ષરથી લખેલું હોય છે. અહીંયા આરબીઆઈ લખેલું હશે, અહીંયા બરાબર, આ બધું નાના નાના અક્ષરથી લખેલું અને બધું બરાબર, છુપા બહુ જ નાના અક્ષરથી લખેલું દેખાણ, છાપકામ એવું બધું કે જેની આપણે ઝેરોક્ષ કરીએ તો પણ એ આવે નહીં. તો આ છે શિષ્ય. આગળ શું કહે? સાધુ ભગવાન સાધુ. સાધુ એટલે ખૂબ જ સારું કર્યું તમે મને જે શીખવાડ્યું ને, શિષ્ય આભાર માને છે. ભવતી સમ્યક પ્રબોધિતા વયમ, કહે છે આપની પાસેથી મને જે જ્ઞાન મળ્યું, સારી જાણકારી મળી. અસ્માભી સર્વે દેશવાસી ભી, આપણે સૌ દેશવાસીઓને શું કરીશું? કાગરજી મુદ્રાયામ વર્તમાના એતે સર્વે વિશેષતઃ અવગંતવ્યા. કાગળની મુદ્રાના ચલણમાં રહેલા સર્વ વિશેષથી લઈને વિશેષ બાબતોને બધાને આપણે સમજાવવું જોઈએ કે છે. ટૂંકમાં નોટ જે છે નકલી ન બને, અથવા આપણી પાસે નકલી નોટ ના આવી જાય તો આપણે સ્વીકારી ન લઈએ, એટલા માટે શું કરવું પડશે? આપણે એકબીજાને સમજાવવું પડશે. આગળ શું કહે છે? યેન, જેથી વાસ્તવિકી એટલે કે અસલી નોટ, કૃત્રિમા એટલે નકલી નોટ, ચ મુદ્રાયામ વયમ સરળતા અવગંતુ શક્નુયામ, એટલે આપણે શું કરી શકીએ કે વાસ્તવિક અને બનાવટી નોટને સરળતાથી જાણવા સમર્થ બની શકીએ. કેમ અન્યત, બીજું શું કહે છે? એટલે ટૂંકમાં આપણે બધાએ સમજવું પડશે કે અસલી નોટ અને એની અંદરના કયા કયા છુપા ચિહ્નો છે, અને નકલી નોટમાં શું હોય છે, ટૂંકમાં એને કઈ રીતે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો આ આપણને ખબર હોવી
જોઈએ. આગળ શું કહે છે? ભારતીય જને સર્વે કાગ્રજી રૂપ્યકે સ્થિત સૌ ભારતીયોએ કાગળના રૂપમાં રહેલા વિજ્ઞાતવ્યો વિશેષો અત્ર સ્થાપિત શાસનેન યહ, જે સરકાર વડે રાખવામાં આવેલા છે તે વિશેષ ચિહ્નોને જાણવા જોઈએ. ટૂંકમાં નવી નોટ હમણાં બની છે આપણા ડિમોનેટાઇઝેશન બાદ, ત્યારે સરકારે પણ ઘણો એવો પ્રચાર પ્રસાર કર્યો કે ભાઈ અસલી નોટ જે છે 100, 200, 500 ની જે પણ 2000 છાપી એમાં સરકારે પણ પ્રયત્ન કર્યો કે લોકો જાણે કે કેવી નોટના કયા કયા છુપા ચિહ્નો છે. તો આપણને ખબર હોય તો આપણે કહે જાણવું પડે. અસ્યા જ્ઞાત્વા, આને જાણવાનું, વિશેષમ તો પરાન સર્વાશ્ચ બોધ્યતે, એટલે આને સમજીને બીજાને પણ આપણે વિશેષ ચિહ્નોનો બોધ કરાવવો જોઈએ. એટલે ટૂંકમાં આપણે એકલા નહીં સમજવાનું, સામેવાળાને પણ સમજાવવાનું કે ભાઈ આ નોટ નકલી છે, આવી નોટ આવી જોઈએ, બતાવવું પડે એને પણ. તદેવ રૂપ્યકસ્ય પ્રતિકૃતિ ન સંભવેત, ત્યારે જ આ રૂપિયાની નકલ કરવાનો સંભવ બનશે નહીં. ટૂંકમાં બધા લોકો જો અસલી નોટ બાબતે પૂર્ણ રીતે સજાગ અને સાવધાન હશે, એના છુપાચીનો જાણતા હશે, તો લગભગ નકલી નોટો કોઈ બનાવશે નહીં અથવા એ છાપીને વેચાશે નહીં. પણ આપણે ગુજરાતીની કહેવત ખબર છે કે લોભિયા હોય તે દુતારા ભૂખે ના મળે. ઘણી વાર શું હોય, કોઈને કોઈ પ્રકારનો લોભ હોય, જેમ કે તમને કોઈ વસ્તુ સોનું વેચવા વાળો આવે ને કે ભાઈ સોનું છે તમારે આમ તો 1,30,000 છે પણ હું તમને 1 લાખમાં આપી દઉં, મારી પાસે આ નોટ બતાવી દૂરથી આમ પેલી બેગ બતાવે, ઓહો આટલા બધા, ઓકે તો બેગ બંધ કરી દે, હા કેમ કરો, નોટ જુઓ ઘેર આવીને જુઓ તો બધું નકલી નોટ હોય. તો આવું થઈ શકે ઘણી વાર, તો આપણે આ ધ્યાન રાખવાનું છે. ચોક્કસ આપણે ધોરણ 11 અને 12 અંગ્રેજી અને સંસ્કૃત વિષયની વાત કરી રહ્યા છીએ અને ખાસ એના ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે. 300+ તો વિડીયો છે મારા અત્યારે યાદ છે તેવું, પણ છતાંય આપણે નવું કંઈક અપડેટ અને આવશે એમ ઉમેરતા જઈશું. તો આ છે ખાસ વિદ્યાર્થીઓ, અને વિદ્યાર્થીઓને જણાવશો, અને એ રીતે આને જો વિડીયો ગમે તો લાઈક કરો, અને વિદ્યાર્થીઓ માટે આપણે એને શેર કરીશું, બીજા વિદ્યાર્થીઓ પણ આનો યુઝ કરી શકે. અને આજે ટીચિંગ PDF છે, જો અહીંયા લખ્યું છે આપણે ટેલિગ્રામ ચેનલ ડાઉનલોડ PDF ફ્રી છે, આપણું બધું ત્યાં તો ફ્રી જ છે. ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત, આનો કોડ છે, લોગો તમે એને સ્કેન કરી શકો છો કદાચ બીજા મોબાઈલથી, અથવા મારી આ યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે. કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરીને જણાવશો. ફ્રી ઓફ કોસ્ટ આ PDF મળશે અને તમે યુઝ કરી શકો છો. ટીચર હોય તમારા કોઈ તો એમને પણ આપશો, એ પણ ક્લાસમાં રીતે ભણી શકે. કારણ કે આપણો બધાનો ઉદ્દેશ છે કે ભારતના તમામ બાળકો, તમામ વિદ્યાર્થીઓ ભણે અને વિશ્વ કક્ષાની કોમ્પિટિશન કરે, બરાબર, વિશ્વને. કારણ કે વિશ્વ ગુરુ બનવું હોય તો પહેલાં ગુરુ જેવું નોલેજ તો આપણે હોવું જોઈએ. તો એ આપણે કરીશું. અને સ્ટાન્ડર્ડ 11 અને 12 અને વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર અને નોટિફિકેશન બધું દબાઈ રાખવાનું, ભાઈ તો જ ભવિષ્યમાં સારા વિડીયો આપણને મળતા રહેશે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.